જલ્પેના બર્થડે માં 6,500 રૂપિયા બર્થડે ઉજવો. ત્યાં બેને સુખનો સૂરજ ઉગી ગયો છે, સમય સારો ચાલુ થઈ ગયો છે. જો મમ્મીની છે ને થોડીક તબિયત આજે થોડીક ખરાબ થઈ ગઈ છે. મને તો ઓછી જ લાગે, મને તો કોઈ ભૂખ લાગે જ નહીં. દિત્યાને એના પપ્પા જ ખાય છે, બરોબર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. ને અત્યારે જો ભર બપોરે તડકામાં આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ અને અમારી સાથે જો અહીંયા નરેશ પણ આવી ગયા છે અને અહીંયા આવી ગયા છે મારા દિત્યાબેન નવા કપડાં પહેરીને રેડી થઈને, કેમ કે દિત્યાબેનનું કામ હતું મારે વિડીયોનું, બરાબર ને? દિત્યાબેન આજે એક મોટી બ્રાન્ડ સાથે આપણે કામ કર્યું છે, તો એવું છે એના માટે આપણે તો શૂટ કરવાનું હતું એના માટે, બરોબર. તો જો આપણે એક શૂટ પાછળ કેટલું બધું કરવું પડે. અહીંથી ઝાડવા લઈને અહીંયા મૂકીએ ને અહીંથી ઝાડવા લઈને આ મૂકીએ, ત્યાંથી લઈને પાછા અહીંયા મૂકીએ ને કેટલું ફેરવીએ ને આ ને તે બધું કરતા હોય કા. હા, જો આપણે હમણાં બેટરી નતા બદલા ગયા તો બેટરીમાં જરાક છે ને બેટરીનું પાણી અહીંયા પેન્ટ ઉપર જરાક પડી ગયું હતું. જો આ તૂટી ગયું પેન્ટ. જો એ પાણી એટલું ખરાબ હશે ને તો જો હવે તો વાંધો નહીં, પણ પેન્ટ તો મારે ઓલું જૂનું થઈ ગયું હતું. પડે હતું એ તો વાંધો નહીં, ભલે ને ઢોરાણું નગર નરેશ આમ નહીં કાઢત. હવે તૂટ્યું ને એટલે કાઢશે, બાકી ન કાઢત. જો કોઈને ગિફ્ટ આપવું હોય તો આપી શકો. બપોરનો ટાઈમ છે અને અમારા દિત્યાબેનને જો આપણે સુવડાવ્યા પણ નથી આજે, કેમ કે એનો વિડીયો કરવાનો હતો એટલે, બરોબર. કા તો આજે હવે નથી હું કા દિત્યા તો આજે ક્યુટ લાગે છે. અને દિત્યાબેન તમારી વોચ તો બતાવો અમને. દિત્યા જો નવી વોચ, સ્માર્ટ વોચ ની ખરીદી કરી છે દિત્યાબેને. સુખનો સૂરજ ઉગી ગયો છે, સમય સારો ચાલુ થઈ ગયો છે, એટલે બધાય છે ને નાનું કપડી આવું થયું. હા, એટલે બધાય છે ને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ દિત્યાબેન ને કહી દેજો, કા દિત્યાબેન? થેન્ક યુ. હા મમ્મી ચાલો રૂમમાં તમને એક વસ્તુ દે. હાલો, શું વસ્તુ બતાવે અમને દિત્યાબેન? આપણને કંઈક બતાવે છે. મોડલ છે. મોડલ છે, મોડલ, સાચી વાત છે. ગેમ રમું. ગેમ રમે તો દિત્યાબેન ની ઘડિયાળમાં તો ગેમ ને એવું બધું આવે છે. ગેમ એટલી બધી ગેમ નહીં, હા, થોડીક આમ એજ્યુકેશનલ ગેમ. ઓકે. ગેમ ક્યાંથી કરો? તો આ સ્માર્ટ વોચ મોટાઓ નહીં આવતી, હવે છોકરાઓ નહીં આવવા હવે માંડી. છોકરા નહીં આવે. અને એમાં બીજું કલર પણ છે સાથે ઓપ્શન, ક્યાં બતાવો તો. હા, પણ આ સ્માર્ટ વોચ અત્યારે જો ની સ્માર્ટ વોચ ની એડવર્ટાઇઝ નથી, ખાલી બતાવી છે ભાઈ. કલર બે કલર છે હા, આપણી બે પાસે. કલર છે, પિંક ને બ્લુ. કા હમ કપડા મેચિંગ સાથે ઘડિયાળ મેચિંગ. કપડા મેચિંગ કરવા છે. સારું, ચાલો તો ત્યારે તડકો ને ગરમી બહુ છે ને તો થોડીક વાર છે ને આપણે આરામ કરી લઈને પછી બપોર પછી મળીએ પાછા. ચાલો તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ. અત્યારે ઘડિયાળમાં 4:30 જેવું વાગી ગયું છે ને આજે તો બપોરે સુવાની ટ્રાય કરી પણ ઊંઘ જ ન આવી મને. કેમ? ઉપર ગયા હતા અમે સુવા, દિત્યા થોડી વાર મોબાઈલ જોઈને આ તે કર્યું ને સુવાની એમ થયું કે નીંદર આવી જશે, ત્યાં લાઈટ વહી ગઈ. વાહ, ખૂબ સરસ. પછી ઊંઘ જ ના આવી એટલે પછી એમ થયું કે ચાલ હવે નીચે જ વયા જાય અને ઘરનું કામ બાકી છે એ કરીએ. અને અત્યારે નરેશ જો નારિયેલ લઈને ઊભા છે. આપણે ઘણા બધા નારિયેળ હતા ને તો એમાંથી 3-4 પડ્યા હતા, હજુ તો હા. પડી જશે પછી. એના કરતા પી જાય, મીઠા છે મસ્ત, એટલે એનર્જી ડ્રિંક થઈ જાય ને આપણે. રેડી. તો ચાલો નરેશ નારિયેળ ફોડતા જશે ને અમને બધાને આપતા જશે એટલે અમે બધા પી લઈએ એટલે ફટાફટ આપણે કામ કરવાની એનર્જી આવી જાય. અને મમ્મી છે ને થોડાક બીમાર છે એટલે એ આરામમાં છે અત્યારે. ઉઠશે પછી આપણે મુલાકાત કરશું. દવાખાને ગયા હતા, દવા લઈને આવ્યા છે એટલે દવાનું ઘેન કદાચ ચડ્યું હશે એટલે ઊંઘ બહુ સારી આવી ગઈ. નરેશ ઉપર ગયા હતા તો સૂતા હતા કા? હા, અત્યારે શેરીમાં છે ને 5 જેવો ટાઈમ વાગવા આવ્યો છે, તમને કોઈ નહીં દેખાય, જોઈ લો કોઈ પણ નહીં. નરેશ કેમ ગયા છે બધા માણસો? હજી ખેતરમાં ગયા હોય અહીંયા. અટાણ કોઈ જાય તડકાના 5 વાગ્યા અટાણે. આ જ કહું છું, તો બધા ઘરમાં ને ઘરમાં હોય, ગરમી ને તો ખેતરમાંથી આવ્યા ન હોય. તડકો ને બહુ હોય ને એટલે જો નીકળ્યા હવે ધીમે ધીમે આપણે યાદ કર્યા ને નીકળ્યા. જો નિવાન ને યુગ ને છોકરા નીકળ્યા ખરી રમવા બહાર, આપણો અવાજ સાંભળી ગયા ને એટલે. તો ફાઇનલી છે ને આપણે આ વ્હીલ છે ને ફાટી ગયું હતું ને અહીંયા, તો આપણે વ્હીલ નવું બદલાવી લીધું છે. સુખનો સૂરજ ઉગી ગયો છે. આપણે ફાઇનલી કોંગ્રેચ્યુલેશન્સ બધાય કહી દેજો, આપણી રથને નવું વ્હીલ આપી દીધું છે. જલ્પાન બર્થડે માં આપણે જે જલ્પેના બર્થડે માં 6,500 રૂપિયા બર્થડે ઉજવો. 6,500 રૂપિયાનો બર્થડે હાસી 6,500 રૂપિયા બર્થડે ઉજવો. પણ એ હાથે કરીને ઉજવો આપણે. હાથે પથે આપણે આવીને હાથે થોડું કહેવાય, એક્સિડન્ટ કોને કહેવાય? હાથે કરીને દેવાય. કહેવાય દરરોજ નરેશ તમે આરામ મૂકતા હોય તમને એક્સિડન્ટ કોને કહેવાય? આ ચાલુ જ રહે. ચાલો, જો આ વ્હીલ આપણું છે ને જૂનું છે, એ અમે આપણે જૂના વ્હીલનું શું કરશું? બેઠક વ્યવસ્થા અંદર બેસી જાવ, ફેરવું અંદર બેસી જાય ને પછી આમ ધક્કો મારી દેવાનો. બાકી પછી આવું કરશું આપણે. જો આ એક બીજું ટાયર છે, સોફો બનાવ્યો હતો જૂના ટાયરનો. ફરીથી આપણે એક જૂનો ટાયરનો સોફો બનાવીશું. એવી રીતના આપણે કરવાની ટ્રાય કરશું. આનો સોફો જ બનાવી નાખાય ને પાછો. બને કાલે બનાવી નાખજે. જો મમ્મીની છે ને થોડીક તબિયત
તબિયત આજે થોડી ખરાબ થઈ ગઈ છે તો આરામ કરે છે. આરામ બેહાતું નથી, બેહાતું નથી. વાહ દુખે. એટલે એમાં એવું છે કે આપણે ખેતરમાં છે ને વંડીમાંથી પાણા થોડોક પગમાં પડી ગયા હતા તેના લીધે થોડુંક લાગી ગયું છે. એને લીધે આમ 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 ત્રાહી થઈ ગઈ ને હા તે આખો વજન આવ્યો ને આ સાઈડ હા ત્યાં અહીંયા દુખે ને અને કમરમાં દુખે છે થોડુંક એ વજનના લીધે પણ વંડી પડી ને એના લીધે એવું છે ભાઈ. ઊભું નથી થવાતું પાછું. ઊભું નથી થવાતું, બેહે જે હાડકા નીકળે. ચાલો એવું છે બધું. અને હવે આપણે છે ને આ વ્હીલનું રમવામાં ઉપયોગ થાય અત્યારે. અટાણે રમવામાં ઉપયોગ થાય. પેલા ખબર નાના હતા ત્યારે ઓલા સાયકલ ના અને ટાયર આવતા મોટરસાયકલ ના ની તમે ચલાવેલા છે આવી રીતે આ તો મોટું ને જાડું છે ત્યાં તો એ તો પતલા હોય ફેરવવાના. હા પેલા ફેરવતા આવે. છોકરાઓને તો ખબર નહીં હોય કે ટાયર ફેરવવાના હોય. અત્યારે આ ફેરવે છે જો. યુ કે કર્યું યુગ આગળ બધાય વાસણ ઉચકી નાખશે. પીઝા યુ કે કર્યું બધું કાંડ. આ લોકોની જૂની રમતની તમને ખબર જ નથી. એ મને ખબર છે લાકડી લઈને આમ ફેરવવાનું. શું કરવાનું? લાકડી લઈને આમ ફેરવવાનું. અંદરની સાઈડ નો ફેરવવાનું. દિત્યા તો કે અંદરની સાઈડ આમ ફેરવવાનું. આમ ખાલી. બહારની સાઈડ આમ કરવાનું. એટલે વ્હીલ ચાલ્યું જાય. આપણે પાછળ દોડવું જવાનું. એ યુગ તું ગાડી ઉતારે વેલ ફેંકો. હાલ અંદર બેસી જાય યુ ગંતમાં બેસી જાવ તો અંદર ગોટો ભરીને ફેરવું તને. એ લઈ લે. હે ના. અંદર બેસી જાય તને ફેરવું. બેસી જા અંદર. નરેશભાઈ તમે બેસી જાઓ. હું માવ નહીં આ મા વ્હીલ નાનું છે. તો પાક તો નિવાન હોય તો આગળ બેસી જાય. અનિવાર્ય. નિવાન હોય તો એને કેવું ન પડી તરત બેસી જાય ફટકર. આ જલપાઈનો મહિનામાં તો ખટારાનું વ્હીલ હોય ને તો એ થાય મેળ પડશે ટેંગાઈ. ખતરનાક લઈ લો અમે. ખટાર મોટું હોય. હેલિકોપ્ટર લઈ લો અમે. હેલિકોપ્ટર ના વ્હીલ તો નાના હોય. હા એમાં તો કોઈ લો અમે. ચાલો છે ને એ વ્હીલ મૂકીને માથે આ વ્હીલ મૂકી દે એટલે મોટો સોફો થઈ જાય. અહીં આવતી રહે અહીં લઈ લે તો આ છે ને ઊંચું થઈ ગયું. આ આમ હરખું રહે આમ બેસવામાં મજા આવે. ઓલું હવા બેઠા બેસી જતા હતા. હા હવે એમ લાગે કે સોફા ઉપર બેઠા. આ બરોબર છે માપનું છે. આ ઉપર રહ્યા. હજી મને ખબર નિવાન ભાઈ. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં વાગી ગયા છે 11:30. જોઈ લો. અને હજી અમારું રસોડું તો ચાલુ જ છે ખાવા પીવા માટે. ઓલ ટાઈમ અમારે 1 વાગ્યા સુધી રસોડું ખુલ્લું જ રહે. એમાં દિત્યાની પપ્પા આટા મારતા જ હોય રાતે 1 વાગ્યા સુધી. ચેક કરતા હોય ચેક કરતા હોય. નરેશ કામ એવું ચાલુ છે. નરેશ બજારમાં ગયા હતા ને તો જો ફ્રૂટ્સ લઈ આવ્યા છે. આ દ્રાક્ષ હું લઈ આવી હતી ગામમાંથી. ઘણી લઈ આવી હતી પણ છોકરાઓ ખાઈ ગયા. નરેશ લાવ્યા છે, પછી એપલ લાવ્યા છે અને બીજું લાવ્યા છે તરબૂચ. વોટરમેલન તરબૂચ. દ્રાક્ષ છે ને આખે લઈને આવ્યો ત્યારે બધી ચેક કરીને આવી રીતના બધે આમ લૂમમાં બધી હતી. જલપારે પલાળીને આવી બધી છૂટી કરી નાખી. એટલે મેં એવું કહ્યું હતું કે આને છૂટી નથી કરી પણ પાણી પલાળી હતી એટલે ઓટોમેટિક છૂટી થઈ ગઈ નરેશ. પાણીમાં થોડી પલાળી. એટલે મેં મીઠાનું પાણી પલાળી હતી. દ્રાક્ષ છે ને બહુ આમ દવાવાળી ને એવું હોય એટલે પલાળી રાખે ને થોડીક વાર તો મસ્ત થઈ જાય, ચોખ્ખી થઈ જાય. દુકાનવાળાએ નાશ પાડી કે એવું કઈ નાટક કરવાની જરૂર નથી. ના દુકાનવાળા તો ના જ પાડે ને એને બીમાર પાડવા હોય આપણને. એટલે મારી સાથે તમે સહમત છો કે નહીં? હું તો છે ને દ્રાક્ષને થોડીક વાર મીઠાના પાણીમાં પલાળી રાખું, પછી વોશ કરીને પછી આવી રીતે આપણે થોડીક વાર ઓલું કરીએ ને એટલે સરસ ચોખ્ખી થઈ જાય દ્રાક્ષ. તમે આવું કરો છો કે નહીં? જરાક મને નીચે કોમેન્ટ કરીને કહેજો. કોમેન્ટ કરીને કહેજો તમે આની સાથે સહમત છો કે જે તમને દરરોજ શાકભાજી આપે છે એની સાથે તમારે એની સાથે ગદ્દારી કરવી છે? તમારા ઘરે જે શાકભાજી તમને જે ખાવાનું આપે છે એની સાથે ગદ્દારી નથી પણ શાકભાજી બસ હવે વાત સરસ પૂરી વોશ કરો. કરીને ખાવાનું હોય. નરેશની વાત તો જો નરેશને એમ કેમ ખાઈ લ્યો લુરખે લુર કાકા. અત્યારે નાસ્તો કરવો છે તરબૂચનો પણ અત્યારે રસોડામાં નહીં કરતા હો કેમ કે માખીઓ ને કીડીયું બહુ વધી ગયું છે હમણાં. ત્રાસ છે બહુ જ. બહાર ઠંડી ઠંડી હવા માલો વહી જાય બાયણે. કાકા તમે ચલાવો. અત્યારે બધાને એમ થતું હશે કે આની ઘરે શું અવાજ આવતો હશે. તો મમ્મી પપ્પાની લોકો તો સૂઈ ગયા છે, ક્યારના સૂઈ ગયા છે, વેલા ઊંઘી ગયા છે. હવે અમે 3 છીએ ને અમને 3 જાગતા હોય ને એટલે ભૂખ બહુ લાગે અમને 3ને. મને તો ઓછી લાગે પણ દિત્યાને એના પપ્પાને બહુ લાગે ને તરબૂચ લાવ્યા છે મને ને. તો હું જ હારી. હા મને તો ઓછી જ લાગે. મને તો કોઈ દી ભૂખ લાગે જ નહીં. દિત્યાને એના પપ્પા જ ખાય છે બરોબર. તો નરેશ છે ને આની પહેલા તરબૂચ લાવ્યા હતા ને તો એ હાવ મોરું ને વ્હાઈટ હતું ને આ એકદમ લાલ ચટાક નીકળ્યું છે. તો આ વધારે દવા વાળું હશે કે હોય છે? નહીં ઓલું મોરું ને વ્હાઈટ હતું ને આ થોડુંક વધુ લાલ ને મીઠું છે એટલે આ બધું બેલેન્સ થઈ જાય સમજો. ચાલો તો ફટાફટ તરબૂચ ખાઈ લઈએ આપણે અને પછી સૂઈ જાય એનો વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.